ભાવનગરના ખરીદી વેચાણ જિલ્લા સંઘ દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે તૈયારીઓ પૂર્ણ કરાયા છે. એગ્રો એજન્સી દ્વારા ભાવનગર ખરીદ વેચાણ જિલ્લા સંઘને આ વર્ષે ટેકાના ભાવે ખરીદી માટે નિયુક્ત કરેલ છે. જિલ્લા સંઘ દ્વારા સંપૂર્ણપણે તૈયારીઓ કરવામાં આવી છે. સીસીટીવી તેમજ કોમ્પ્યુટર તેમજ વજન કાંટું, પાણી મંડપ સહિતની સુવિધાઓ આપવામાં આવશે. રજીસ્ટ્રેશન થયેલ 100 ખેડૂતોને ફોન કરી બોલાવવામાં આવશે, જેથી અવ્યવસ્થા ઊભી ન થાય. ભાવનગર જિલ્લામાં મગફળી અને કપાસનું વાવેતર પણ વધુ પ્રમાણમાં કરવામાં આવે છે. કમોસમી વરસાદના કારણે આ વર્ષે સરકાર દ્વારા મગફળીના ટેકાના ભાવે પ્રતિ ક્વિન્ટલ 7,263 રૂપિયા કરવામાં આવ્યા છે, જે ગત વર્ષ કરતા 480 રૂપિયા વધુ છે. ખેડૂતો દ્વારા 35 કિલો મગફળીનું બારદાન ભરવામાં આવશે. છે કે સિંગુદાસ સાથે હિરેન ભાયાણી, ભાવનગર. ટેકાનામાં જે સરકારશ્રી દ્વારા જે ટેકાના ભાવ બહાર પાડી છે, અડદ, મગફળી, સિંગ, એટલે જે સિંગ મૂળ તો ભાવનગર જિલ્લામાં મગફળીની આવક વધારે છે, એટલે એ ખરીદીના ભાવની જે એજન્સી છે એ ભાવનગર જિલ્લા સંઘવાળાને આપી છે. અને ભાવનગર જિલ્લાના જે પ્રમુખ હતા મારી સાથે વાતચીત કરી કે ભાઈ અમે તમે મને શું સુવિધા આપશો, એટલે અમે કીધું તમને પાણી, લાઇટ ને ગ્રાઉન્ડ અમે આપશું અને અમે તમને સહયોગ કરશું. અને અત્યારે હાલમાં ત્યાં જે કમોસમી વરસાદ બહુ પડ્યો એમાં લગભગ માલ બહુ ડેમેજ થઈ ગયો છે. એટલે મેં જે પ્રમુખ સાહેબ હતા જિલ્લા સંઘના, મેં એને સાથે રજૂઆત કરી. મેં કીધું માલ ડેમેજ થઈ ગયો છે, કે જે આપણે જે તમારો નિયમ છે એમાં છે સુધારો વધારો કરજો, જેથી કરીને ખેડૂતને પૂરું ભાવની મળી રહે. જે તો આપણે જે સરકારશ્રીએ જે નિયમ બહાર પાડ્યો એમાં તમે છે કાગળ લખીને ભાઈ તમે થોડુંક આમાં રાહત થાય એવી મેં વિનંતી કરી છે.